આમ તો શોપિંગનો મને બહુ શોખ છે. શોખ એટલે કેવો કે બીજા સાથે શોપિંગ કરવા ગઈ હોય અને પોતાના માટે કંઈક લઈને આવું એવો ગાંડો શોખ. પણ એક વર્ષથી જે વસ્તુની જરૂર હોય ને એ લેવા પણ નથી જવાતું. તો આજે સન્ડે હતો એટલે ટાઈમ કાઢીને આ સવારે શોપિંગ માટે નીકળી ગઈ. હાલ તો મારે સાડી અને ડ્રેસ મતલબ એથેનિક વેર લેવું હતું. પછી ડ્રેસ માટે એક પછી એક શોપ ઉપર ભટક્યા પણ કંઈ મેળ ના પડ્યો. કોઈ ડ્રેસનો કલર સેટ ના થાય તો કોઈની ડિઝાઇન ના ગમે. અંતે એક શોપમાં મને મારા ટેસ્ટ એકોર્ડિંગ કંઈક દેખાયું. ત્યારે હાશ થઈ. મને આ ડ્રેસ ગમ્યો એટલે મેં એ ભાઈને કીધું કે તમારી પાસે આ ટાઈપનું જેટલું કલેક્શન હોય ને એ બતાવી દો તો બધું અહીંથી જ બાય કરી લઉં. પણ અફસોસ 2.5 કલાક રખડ્યા પછી માત્ર એક જ ડ્રેસ લેવાયો હતો. પછી થયું કે ટાઈમ છે તો ચલો પેલેડિયમ જઈએ, ત્યાં કંઈક મેળ પડી જાય. પણ ત્યાં પહોંચ્યા તો આ શું ભાઈ, સન્ડેનો રસ જોઈને તો મૂડ જ ભાંગી ગયો. ગાડી પાર્ક કરીને અંદર શોપ સુધી પહોંચવામાં 1/2 કલાક લાગે ને એવું હતું. એટલે હું તો એન્ટ્રી ગેટ ઉપરથી જ ડાયરેક્ટ જતી રહી. ત્યાં જઈને પણ બહુ ફાંફા માર્યા પણ મારા માટે કંઈ મેળ ના આવ્યો. છેવટે રાહી માટે એક પેર લઈ લીધી. બધાને કંઈ ને કંઈ શોખ હોય જ. મને છે ને કપડાં, જૂતા, પર્સ અને વોચ આ વસ્તુનો બહુ શોખ. અહીં પણ કપડાં ને એવું બધું જોયું પણ વેસ્ટર્નમાં મારે લેવા નહોતા એટલે અહીંયા ખાસ કંઈ મેળ ના પડ્યો. આ શું 50% ઓફ? મસ્ત છે ને. ડિસ્કાઉન્ટ જોઈને બધાની જેમ મારું મન પણ લલચાયું એટલે મેં આ સેન્ડલ લઈ લીધા. થોડાક કોસ્ટલી છે, થોડાક નહીં, આમ તો ઘણા કોસ્ટલી છે. દર વખતની જેમ કંઈક ને કંઈક તો દાવ થાય જ. કેમ કે રમલીનું નસીબ થોડુંક વાંકું તો ખરું. જ્યારે બિલ પે કરવા ગઈ ત્યારે મને ખબર પડી કે ઓહ આટલું બધું બિલ. પછી મેં બધી પ્રોડક્ટની પ્રાઇસ પૂછી અને પછી તો શું, સેન્ડલની પ્રાઇસ સાંભળીને ઘડીક તો ચક્કર આવી ગયા. મેં કીધું આમાં તો 50% ડિસ્કાઉન્ટ છે ને? તો મને કે ના, તમે જે લીધા ને એ ફ્રેશ પીસ છે. મેં કીધું તો આ બોર્ડ કેમ માર્યું છે? તો કે એ તો અમુકમાં જ ડિસ્કાઉન્ટ છે. મેં કીધું ભાઈ તો મારે આ નથી લેવા, તમે બિલમાંથી આ માઇનસ કરી નાખો. તો એ કે બિલ તો હવે બની ગયું, એ માઇનસ ના થાય. તમારે હવે ક્રેડિટ નોટ લેવી હોય તો લઈ શકો અને 90 દિવસમાં એને યુઝ કરી દેજો. હવે મારે કરવું શું એ કન્ફ્યુઝન હતું. આ સેન્ડલ ભલે બહુ કોસ્ટલી તો હતા જ પણ હું અત્યારે આરામથી બાય કરી શકતી હતી. પણ આપણે રહ્યા આદતથી મજબૂર. એકવાર તો એવો વિચાર આવે જ કે જૂતામાં આટલા પૈસા નથી નાખવા. અને બીજું કે 2 દિવસ પહેલાં જ મેં એક ઓનલાઈન મંગાયા હતા એટલે ક્રેડિટ નોટ લઈ અને બીજી જગ્યાએ પહોંચી ગયા અને ત્યાં પણ જૂતા ઉપર જ નજર ગઈ અને ત્યાં પણ 50% ડિસ્કાઉન્ટ હતું. અને આ તો ક્યારના મારા માઇન્ડમાં હતા જ એટલે લઈ લીધા. પણ અહીં તો બિલ બનાવતા પહેલાં જ પૂછી લીધું કે આમાં ડિસ્કાઉન્ટ તો છે ને? હા, પછી ગડબડ ગોટાળો થઈ જાય. ત્યાંથી નીકળીને અમે ગયા સીધા મેકડી. સાચું કહું ને તો અમારું આખું ફેમિલી મેકડી લવર છે. મને પહેલાં ઓછું ભાવતું પણ હવે મને મજા આવે છે. મહિનામાં એકાદ વાર તો આવવાનું થઈ જ જાય. પછી ભલે ને વર્કઆઉટ કરવું પડે. આઈ નો કે બર્ગર ને કોક ને આ બધું હેલ્ધી નથી પણ ક્યારેક મોડું થયું હોય અને બહાર હોય ત્યારે ખાઈ પી લઈએ. આજે મને એક વાત તો સમજાઈ ગઈ હતી કે આપણા પપ્પા અને હસબન્ડ પોતાના માટે ખર્ચો કેમ નથી કરતા. કેમ કે જ્યારે વ્યક્તિ કમાતું થાય ને ત્યારે એને પૈસાની કિંમત સમજાય એટલે ઇમરજન્સી માટે અથવા તો ફેમિલી માટે બચાવીને રાખે. અને એ જ વસ્તુ આજે હું પણ ફીલ કરતી હતી. તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.